તો સુરતમાં માન દરવાજા રીડેવલપમેન્ટનો સમગ્ર મામલો છે। તેમાં સરકાર દ્વારા રીડેવલપમેન્ટની મંજૂરી બાદ ખાતમુહૂર્ત કરાયું। કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। 1300થી વધુ પરિવારોને મળશે મોટી રાહત, જેમાં ટેન્ડરનો 3 વર્ષનો સમયગાળો છે તેવું સી.આર. પાટીલે જણાવ્યું। જેટલી ખુશી તમને છે એટલી જ ખુશી મને પણ છે। હું પણ ભાડાના મકાનમાં રહ્યો છું। કેટલી તકલીફો થાય છે મને ખબર છે। નવા ટેનામેન્ટ બનશે તેવો ખ્યાલ પણ નહોતો। લાભાર્થીઓને દર મહિને 7000 ભાડું કોન્ટ્રાક્ટર દ્વારા અપાશે। આજે માન દરવાજાના ABC ટેનામેન્ટ એની અંદર રહેતા લગભગ 1326 લોકોને એમના મકાનો જર્જરિત થવાને કારણે મહાનગરપાલિકા દ્વારા નોટિસ આપીને ખાલી કરવામાં આવ્યા હતા। એનું રીટેન્ડરિંગ કરીને નવેસરથી બનાવીને આજે જ્યારે 20 મીટરના મકાનો હતા એના બદલે અમને 40 મીટર એટલે કે ડબલ એરિયા હોય એ પ્રકારના મકાનો કોઈપણ જાતના એમની પાસે પૈસા લીધા વગર એને કોઈ કોન્ટ્રાક્ટર દ્વારા બનાવીને આપવા માટેનો નિર્ણય કરવામાં આવ્યો હતો। ટેન્ડરિંગમાં શ્રી અનિલભાઈ રૂંગટા એમને આ ટેન્ડર મળ્યું હતું અને એમણે આ 3 વર્ષની અંદર ટેન્ડરની શરતો પ્રમાણે આ કામ પૂરું કરવા માટેની જવાબદારી લીધી છે।